આજથી રાજ્યમાં વાતાવરણમાં પલટું આવવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થશે। આજથી સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 22 થી 24 મે સુધી ગાજવીજ સાથે વરસાદ થઈ શકે। 1 થી 5મી જૂન દરમિયાન પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આપ જુઓ, પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે। સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી 22 થી 24 મે વચ્ચે ગાજવીજ સાથે વરસાદની શક્યતા। જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે છાંટાછૂટી થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 22, 23, 24 અને 25માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ભારે સખ્ત પવનના તોફાનો સાથે થવાની શક્યતા રહેશે। ખાસ કરીને પવનના તોફાનો પૂર્વ ઉત્તર પ્રદેશના ભાગોમાં વધારે થવાની શક્યતા રહેશે। અરબ સાગરનો સડસડાટ ભેજ લગભગ પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગોમાં જવાની શક્યતા રહેશે। ત્યાં અધિવંતોનું પ્રમાણ વધવાની શક્યતા રહેશે, પરંતુ ત્યાંની અસરની સડસડાટ ભેજની અસર ગુજરાત ઉપર પણ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા છે।